આજે આપણે જોઈશું પ્રખરતા શોધ કસોટી ધોરણ 2026 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણિતના પ્રશ્નો. પહેલો ક્વેશ્ચન છે, પાઈ એ ગ્રીક બારાક્ષરીનું કેટલામો અક્ષર છે? 1, 3, 16 કે 21? તો આન્સર આવશે 16. ગ્રીકમાં 12 અક્ષરી હોય છે, આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા. એવી રીતે પાઈ એ 16મો અક્ષર છે. એવી જ રીતે બીજો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 ડિસેમ્બર, 14 જાન્યુઆરી, 14 ડિસેમ્બર કે 1 જાન્યુઆરી? તેમાં આન્સર આવશે 22 ડિસેમ્બર. કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો ગણિત શાસ્ત્રી છે રામાનુજન, તેની યાદમાં ઉજવવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન છે, વિધાન 1 આપેલું છે, બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. વિધાન બીજું આપેલું છે, બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો હવે વિધાન વાંચી અને જવાબ આપવાનું છે. વિધાન 1 અને 2 બંને સાચા છે, માત્ર 1 સાચું છે, માત્ર 2 સાચું છે, કે બંને વિધાન ખોટા છે? તો આન્સર આવશે માત્ર વિધાન 1 સાચું છે, કારણ કે બધી પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 ઇન્ફાઇનાઇટ આ બધી પ્રાકૃતિક સંખ્યા છે. અને પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3 ઇન્ફાઇનાઇટ, એટલે આનો સમાવેશ બધો આમાં થઈ જાય છે, પણ આનો સમાવેશ આમાં થતો નથી. 0નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી, પણ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણમાં થઈ જાય છે, એટલે માત્ર 1 સાચું છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી કેટલી થશે? તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. સરાસરી માટે 1 થી 10 સંખ્યા છે એ 10 એ 10નો સરવાળો કરવાનો અને એને 10 વડે ભાંગી નાખવાના. તો આનો સરવાળો તમે કરશો તો 550 થશે. 550ને 10 વડે ભાંગશો એટલે 5.5 થશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2.1/3 નો વ્યસ્ત કયો છે? 3/1, 2/3, 3/7 કે 3/2? તો આ છે મિશ્ર અપૂર્ણાંક. એને કન્વર્ટ કરવો પડશે, પહેલાં એને રૂપાંતર કરવો પડશે. પહેલાં રૂપાંતર કરશું તો 3 દૂ 6, 6 ને 1 7, તો આ 7/3 થઈ ગયું ઓરિજિનલ. એનું વ્યસ્ત કરશું તો 3/7 થશે. તો આન્સર. કઈ સંખ્યા સૌથી મોટી છે? આ ઇમ્પોર્ટન્ટ છે. વર્ગમૂળમાં 4, પાઈ કે 8નું ઘનમૂળ કે 2.99? 2નું વર્ગમૂળ થશે, 4નું વર્ગમૂળ થશે 2, 8નું ઘનમૂળ પણ થશે 2. આ 2.99 છે અને પાઈની વેલ્યુ છે 3.14. આ રીતે તમે સોલ્વ કરશો તો આ નહીં આવે, આ નહીં આવે. આ 3.14 છે અને આ 2.99 છે, તો આ નાના છે, 3.14 મોટા છે. આન્સર આવશે પાઈ. પછીનો ક્વેશ્ચન છે, 2, 4, 8, 16, 32, 64, એટલે ડબલ થતા જાય છે. તો 64ના ડબલ કેટલા થશે? 128. પછીનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે એક ચોરસની પરિમિતિ 100 છે. આ ચોરસ છે, ચોરસની પરિમિતિ 100 છે, તો બાજુની લંબાઈ કેટલી થશે? આ બાજુ છે, આ બાજુ, એની લંબાઈ કેટલી થશે? તો પરિમિતિ એટલે શું? 4 બધી બાજુનો સરવાળો એટલે પરિમિતિ. અહીંયા 4 બાજુ છે ચોરસમાં, એટલે 100/4, 25 ચોખ્ખું 100, તો આન્સર આવશે 25. પછીનો ક્વેશ્ચન છે, ABC = 6
બી સી ઇક્વલ ટુ 6 તો TST બરાબર કેટલા થશે? તો એ બરાબર 1, બી બરાબર 2, સી બરાબર 3 લઈએ તો મલ્ટિપ્લિકેશન કરીએ, 3 દુ 6 થશે. અને બી અને સીમાં એ જ રીતે લઈએ, બી બરાબર 2, સી બરાબર 3 તો 3 દુ 6. એવી જ રીતે ટીનો ક્રમાંક ABCDમાં 20મો છે અને એસનો ક્રમાંક ABCDમાં 19મો છે. તો આ બધાનો ગુણાકાર કરશું, 20 ગુણ્યા 19 ગુણ્યા 20 તો આન્સર આવશે 7600. જો 1 થી 10 સુધીની સંખ્યા લઈએ અને એમાં એકી સંખ્યાની એવરેજ કાઢીએ તો કેટલી થશે? 1 થી 10 માં કઈ આવશે? 1, 3, 5, 7 અને 9. આ બધાનો સરવાળો કરવાનો, ડિવાઈડ બાય 1, 2, 3, 4 ને 5, ડિવાઈડ બાય 5. તો આન્સર આવશે 5. બધાનો સરવાળો કરશું, 9 ને 7 16, 16 ને 7 21, 21 ને 3 24 ને 25, 25 ડિવાઈડ બાય 5 એટલે આન્સર આવશે 5. પછી આપેલી આ આકૃતિ છે, આ આકૃતિમાં કેટલા ચોરસ દેખાય છે તમને? 4, 1, 5 કે 3? તો આ એક ચોરસ, આ બીજું ચોરસ, આ ત્રીજું ચોરસ, આ ચોથું ચોરસ. તો આન્સર 4 ટીક ન કરતા, કારણ કે આ મોટું ચોરસ એક બીજું છે, એ છે 5મું ચોરસ. આન્સર આવશે 5. એવી જ રીતે આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? આ 1, 2, 3, 4. આ છે 5મું ત્રિકોણ, આ છે 6થું ત્રિકોણ, આ છે 7મું ત્રિકોણ, 8. એટલે આમાં 8 ત્રિકોણ છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે n² બરાબર n નો વર્ગ બરાબર 1, 2, 3, 2, 1 હોય તો n ની વેલ્યુ શું થશે? 1, 2, 3 કે 4? તો આન્સર આવશે, આ ક્વેશ્ચનમાં થોડું હવે જોઈએ કે વર્ગમૂળમાં n આપેલું છે, વર્ગમૂળમાં n બરાબર 1, 2, 3, 2, 1 હોય તો n ની વેલ્યુ કેટલી થશે? ઓપ્શન છે 111, 222, 333 કે 444. ક્વેશ્ચન એવો છે કે 1, 2, 3, 2, 1 બરાબર n નો વર્ગ, તો n ની વેલ્યુ શું થશે? 111, 222, 333 કે 444? તો આન્સર આવશે 111. પછીનું ક્વેશ્ચન છે 1, 2, 4, 3 એ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો 2 વડે વિભાજ્ય નથી, કારણ કે છેલ્લે 3 આવે છે. 3 વડે વિભાજ્ય કરીએ તો 4 × 3 = 12. 3 વડે વિભાજ્ય નથી, કારણ કે બધાનો સરવાળો કરવાનો, 4 ને 3 7 ને 2 9 ને 1 10, સરવાળો 10 જાય તો 10 એ 3 વડે વિભાજ્ય નથી, તો આખી સંખ્યા બી 3 વડે વિભાજ્ય નહીં થાય. જો 3 વડે આ વિભાજ્ય નથી તો 9 વડે બી વિભાજ્ય ન હોય. તો છેલ્લો આન્સર 11 છે, તો 11 વડે વિભાજિત થશે. આમાંથી શું અલગ પડે છે? A બરાબર A માં A છે, B માં B છે, C માં I છે અને D માં U છે. તો આન્સર આવશે B, કારણ કે A, I અને U એ અંગ્રેજીમાં સ્વર છે. પછીનું ક્વેશ્ચન છે શું અલગ પડે છે? રૂપિયા, ડોલર, ક્રિપ્ટો કે દિનાર? તો અલગ પડશે ક્રિપ્ટો, કારણ કે આ બધી ફિઝિકલ કરન્સી છે, ફિઝિકલ. જ્યારે આ છે ઓનલાઈન અથવા તો
ડિજિટલ કરન્સી છે. નીચે પૈકી કઈ સમય સંખ્યા સૌથી મોટી છે? અથવા તો કઈ સમય સંખ્યા છે? અથવા તો નીચે પૈકી કઈ સમય સંખ્યા છે? સમય સંખ્યા કઈ છે? √5, 1.3333, સી માં ઓપ્શન છે પાઈ કે ડી માં વર્ગમૂળમાં 2. તો સમય સંખ્યા કઈ છે? તો આન્સર આવશે 1.3333, કારણ કે √5 અસમય છે, પાઈ અસમય છે, √2 અસમય છે. એક વર્તુળને 90 ડિગ્રીનું રોટેશન આપવામાં આવે તો શું ફેરફાર થશે? એ ચોરસ બની જશે, બી લંબ વર્તુળ બની જશે, સી ચોરસ બની જશે કે ડી કશું ફેરફાર થશે નહીં? તો આન્સર આવશે ડી, કશું ફેરફાર થશે નહીં. સંભાવના કઈ હોઈ શકે નહીં? 100%, 0.7, 1.7 કે 50%? તો આન્સર આવશે 1.7 હોઈ શકે નહીં. તો એ આન્સર સાચું છે. 100%નો અર્થ 1 થશે, 0.7નો અર્થ થશે 70%, 50%નો અર્થ થશે 0.5 અને 1.7નો અર્થ થશે 170%. તો સંભાવના હંમેશા 1 અને 0 અને 1ની વચ્ચે જ હોય, અથવા તો 0% અને 100%ની વચ્ચે જ હોય. કયું જુદું પડે છે? સફરજન, કેળું, બટેટું કે કેળી? આ 3 ફળ છે, જ્યારે આ શાકભાજી છે. એ, સી, ઈ અને જી પછી શું આવશે? તો એ પછી બી આવે, એકનો ગેપ છે. એ, બી, સી પછી ડી નથી, ઈ, એફ નથી, જી, એચ નથી, આઈ. તો આન્સર આવશે આઈ. તો આ રીતે આપણે પ્રખરતા શોધ કસોટીના ગણિતના આઈએમપી ક્વેશ્ચન જોઈ લીધા છે. આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.